રાજકોટમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આજે જાહેર થયું છે। બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું છે। તો ધોરણ 12 સાયન્સમાં 7,413 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 23,370 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ। ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે તે જાહેર થઈ ચૂકી છે। ખાસ તો વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, ગરબા રમી રહ્યા છે। ખાસ તો રાજકોટનો જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ખૂબ જ સારું પરિણામ ક્યાંક ને ક્યાંક આવ્યું છે। આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું। તેઓ શું કહી રહ્યા છે, કેટલું પરિણામ આવ્યું, શું નામ આપનું? માહી ઠુમર છે મારું નામ, અને પરિણામ બહુ સારું આવ્યું છે। ધોળકિયાવાળાની મહેનતના કારણે અમે એક્સપેક્ટ નહોતું કર્યું, તો બહુ સારું આવ્યું છે। અમે લોકો આમ વિચારી નથી શકતા કે અમે આટલું કરી શકીએ એમ। 10મા વાળાને આટલું કાંઈ નહોતું આવ્યું, અને અત્યારે બહુ વધારે બિલીવ ન કરી શકીએ અમે। પ્રવાહમાં હતા અને કોમર્સમાં હતા, 12th કોમર્સ। ભવિષ્યનો ગોલ શું છે આપનો? ભવિષ્યનો હવે તો અમારું બ્રાઇટ ફ્યુચર છે, સારા માર્ક્સ આવ્યા એટલે હવે વિચારશી, અને અમારા ગાઈડન્સ માટે સર મેડમ છે જ અમારું। ગોલ તો કંઈક નક્કી કર્યું હોય તમે? હા, એટલે બીબીએ ઓનર્સ આગળ અમારે ફાઇનાન્સમાં ને એમ વિચાર છે, પછી આગળ સીએ ની અત્યારે ચાલુ છે બધી પ્રેક્ટિસ। આપ શું કહેશો, કેટલું પરિણામ આવ્યું આપનું? મારું 88 પીઆર છે અને મારું નામ ચૌહાણ માધવી છે। મારે બીવોક કરવાનું છે હવે આગળ। બહુ સારું પરિણામ આવ્યું છે, બહુ સારું। આપ શું કહેશો, પરિણામથી રાજી કે પછી બહુ જ ખુશ છે, અપેક્ષા કરતા ઓછું કે પછી વધારે? બહુ જ વધારે આવ્યું છે। આ બધું ધોળકિયા કારણે થયું છે। આપ શું કહેશો? બહુ જ સારું પરિણામ આવ્યું છે। આવું પરિણામ એક્સપેક્ટ નહોતું કર્યું। બધું જે થયું છે ધોળકિયાના લીધે જ પોસિબલ થયું છે। એટલે ધોળકિયાના જે બધા ટીચર્સ છે એ બહુ જ કમ્ફર્ટેબલ રીતે, હા, એ બધાને થેન્ક યુ કહેવા માટે, મોટા સર માટે અમે બહુ મોટો આભાર છે અમારે। ખાસ તો વાત કરવી હોય તો રાજકોટ જિલ્લામાં જે પરિણામ છે તે સારું આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો 83.51% જેટલું જે પરિણામ છે તે રાજકોટ જિલ્લાનું જાહેર થયું છે। જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો આ પ્રવાહ 93.07 જેટલું જે આ સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે તે જાહેર થયું છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક જે પરિણામ માટે જે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, તેનો આજે અંત આવ્યો છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ પટેલ, રાજકોટ। તો ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે। તો 16 જૂનની આસપાસ નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં 97.20% પરિણામ જાહેર થયું છે। તો 87% સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે। મોરબી જિલ્લામાં સૌથી વધુ 92.91% પરિણામ જાહેર થયું છે। દાહોદ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે। પરીક્ષા પછી પરિણામની જ્યારે રાહ જોવાતી હોય ત્યારે આજે પરિણામ આવી ગયું છે। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જ્યારે આવ્યું છે ત્યારે 83.51% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને 93.7% જેટલું સામાન્ય પ્રવાહનું પરિણામ છે। ત્યારે વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ જે છે એમની જોડે જઈશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલો સંઘર્ષ હતો અને ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે। તો કેવી લાગણી? પહેલા તો તમારું નામ? મારું નામ આદિત્ય પટેલ। આદિત્ય પટેલ, કેવું આજનું પરિણામ, તમારું કેવું પરિણામ આવ્યું? સારું છે। મારું ગુજકેટની અંદર 99.71% આવી છે અને બોર્ડની અંદર 99.55% આવી છે। બંનેમાં જેવું ઈચ્છ્યું હતું એવા સારા પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ આવી છે। A1 ગ્રેડ આવ્યો છે બોર્ડની અંદર, તો એક બહુ સારી નિશાની છે કે સારી રીતે આપણે પાસ કર્યું। વિજ્ઞાન પ્રવાહ એટલે ખૂબ જ ટફ કહેવાય, અને ફાઇનલી આજે જ્યારે પરિણામ આવ્યું છે, કેટલો સંઘર્ષ કર્યો આના માટે? આના માટે જે મહેનત હતી એ આખા 2 વર્ષની મહેનત હતી। એ બધું એક જ ફેઝની અંદર અમે આપ્યું છે। જ્યારે બોર્ડની એક્ઝામ થઈ એ મેન્ટલ પ્રેશર પણ હોય અને એટલું પરફોર્મન્સ પ્રેશર પણ એક્ઝામના વચ્ચે હોય,
પણ એ બધું હેન્ડલ કરીને એક ટેમ્પરામેન્ટ રાખીને એ પેપર આપવું પડે સાયન્સમાં સ્પેશિયલી, અને એ આવ્યું છે આગળ. કયા કયા પેપરમાં તમને ડર હતો કે આમાં કંઈક માર્ક્સ ઓછા આવશે એવું કંઈ? સૌથી વધારે તો આમ સાયન્સના છોકરાને પૂછે તો કોમ્પ્યુટરનું થોડી બીક હોય, કારણ કે ઓછું વાંચ્યું હોય. પણ મેઇન સ્ટ્રીમ સબ્જેક્ટની વાત કરીએ તો કેમેસ્ટ્રીનું પેપર અઘરું હતું. એની અંદર કેલ્ક્યુલેશન પણ બહુ હતું, પણ એની અંદર પણ મારા 94 માર્ક્સ આવ્યા છે 100માંથી, એટલે સારું થઈ ગયું છે. તમારું નામ? મારું નામ રજ પટેલ. રજભાઈ, તમારું રિઝલ્ટ શું આવ્યું? મારે 91% છે અને ગુજકેટમાં 99.71 PR છે. પહેલા તો કેટલા કલાકોનું વાંચન હતું ને ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે, તો કેવી લાગણી છે? જે પરિણામ આવ્યું તો મને ખૂબ જ આનંદ થયો છે, અને વાંચનની વાત કરીએ તો રોજ 6 થી 7 કલાકનો તો મિનિમમ વાંચન કરવું જ પડે. ગુજરાતમાં 99.86 છે અને બોર્ડમાં 99.55. કેટલા કલાકોનું વાંચન હતું? વાંચન તો 5-6 પકડો ને. હવે આટલું સરસ પરિણામ આવી ગયું છે, આગળ શું પ્લાન છે? આગળ બસ હવે ડોક્ટર બનવાનું છે, સર્જન. અને તમારા મમ્મી પપ્પાનો કેવો સાથ અને સહકાર હતો ને ટીચર્સનો ખાસ કેવો સપોર્ટ હતો? આ મમ્મી પપ્પાના લીધે જ આ માર્ક્સ આવ્યા છે અને ટીચરે પેપર બનાયા એનાથી જ માર્ક વધ્યા છે બધા. ચોક્કસથી. તો આ હતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ, જે લોકોનું પરિણામ સારું આવ્યું છે. ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ને આજે જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે આખા વર્ષની જે મહેનત હતી તે મહેનત ક્યાંક ને ક્યાંક તે લોકોને પડી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોરણ 12 નું પરિણામ આવી ગયું છે. ગુજકેટનું પણ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. ત્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારની ખુશી જે છે તે જોવા મળી રહી છે, કારણ કે ઘણા સમયથી જેની રાહ જોતા હતા આજે ફાઇનલી એ દિવસ છે અને ફાઇનલી જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે ટોપર્સ આપણી જોડે છે, બધા કોમર્સના વિદ્યાર્થીઓ છે, એમની જોડે વાત કરીશું. બેટા, તારું નામ? મારું નામ સોની વંશિકા મહેન્દ્ર કુમાર છે. મારું 91% આવ્યા છે અને ધાર્યા કરતાં વધારે પરિણામ આવ્યું છે, એટલે બહુ ખુશી છે. અને સ્ટેટિસ્ટિક અને ઇકોનોમિક્સમાં 100/100 છે. કયા કયા વિષયોને લઈને તમને ડર હતો કે આ વિષયમાં થોડું પરિણામમાં થોડો ફરક પડશે, મતલબ આ જે વિષય છે ટફ છે, એવું કયું કયું હતું? એકાઉન્ટ અને બીએમાં એવું હતું કે ઓછા જ આવશે, પણ એમાં બી 98 અને 99 છે. તમારું નામ? પ્રજાપતિ મનીષા. મનીષા, આજે ફાઇનલી રિઝલ્ટ આવી ગયો છે. પહેલા તો ગઈકાલથી જ એક અલગ જ પ્રકારની લાગણી હોય કે શું થશે શું થશે. આજે પરિણામ આવી ગયું છે, પહેલા તો કેવું લાગી રહ્યું છે? બહુ જ ખુશ છું પરિણામ જોઈને, અને જે ધાર્યું હતું એના કરતાં તો વધારે જ લાગ્યું મને પરિણામ. 633 મારું ટોટલ છે અને હાઈએસ્ટ સ્ટેટમાં છે 98. હાઈએસ્ટ સ્ટેટમાં આવ્યા છે, બરાબર. પણ તમને શું લાગતું હતું કયા વિષયમાં સારામાં સારા ગુણ તમે મેળવશો? સ્ટેટમાં જ લાગતું હતું, એમ તો સ્ટેટ સારું હતું મારું, એટલે સારા આવ્યા છે સ્ટેટમાં મારા. કેટલા કલાકોનું વાંચન હતું તમારું? રોજનું આમ નક્કી નહોતું હોતું, પણ 3 કલાક તો કરતી જ હતી. 3 કલાકનું વાંચન અને આટલું સારું રિઝલ્ટ, ખાસ તમારી સફળતાનો શ્રેય કોને આપશો? HBK ટીમ અને ક્લાસીસ બધાને આપી શકું છું. પેરેન્ટ્સ બહુ જ સપોર્ટ રહ્યો છે બધાનો. તમારું નામ? મારું નામ ત્રિવેદી આકાંક્ષા છે. મારું ટોટલ 647 છે અને મારા PR 99.48 છે. મારી પૂરી મહેનત, મતલબ મેં બહુ પૂરા યર પર મહેનત કરી છે, જેનો પૂરો ક્રેડિટ HBK ટીમ અને મારા મમ્મી પપ્પાને આપીશ. એમણે બહુ જ સેક્રિફાઈસ કર્યા છે મારી માટે, અને મારા CCSPમાં 100/100 છે, બાકી અકાઉન્ટમાં 98 છે. મતલબ જેટલું મેં ધાર્યું હતું એટલું જ પરિણામ મારું આવ્યું છે. ઇનફેક્ટ એના કરતાં 1% વધારે આવ્યા છે મારા. સામાન્ય પ્રવાહનું 93.60% પરિણામ આ વખતનું આખું મેરિટ છે, તો એને લઈને તમે શું વિચારતા હતા? આ વખતે પરિણામ ઊંચું જશે, નીચું, એવું કંઈ હતું કસમકસ? મતલબ એવું હતું કે પરિણામ ઊંચું જશે, પણ મારા A1 ગ્રેડ આવશે એવું આમ મતલબ ઇમેજિન તો કર્યું હતું, પણ વિશ્વાસ નહોતો. પણ આવી ગયા છે, પણ એ મારી પૂરી મહેનત તો કરી છે. A1 ગ્રેડ લાવી દીધો છે, તો સંઘર્ષ કેટલો હતો? બહુ જ સંઘર્ષ કરવો પડે. તમારે સોશિયલ મીડિયા, ફોન એ બધા ડિસ્ટ્રેક્શન છે એનાથી દૂર રહેવું પડે. તમારે ખુદને કંટ્રોલ કરવું પડે. જ્યારે બધા એન્જોય કરતા હોય ને તમે એક રૂમમાં આમ વાંચતા હોય, એ ફિલિંગ બહુ જ અલગ હોય. એ જે વાંચતું હોય એને જ ખબર હોય. તમારું નામ? મારું નામ પરમાર સૃષ્ટિ છે. સૃષ્ટિ, પરિણામ આવી ગયું છે અને આપનું પરિણામ કેવું? મારું પરિણામ ખૂબ જ સરસ છે. મારે 92% આવ્યા છે. 646 ટોટલ થઈ રહ્યો છે અને હું બહુ જ ખુશ છું મારા પરિણામથી.
કેટલા કલાકોનું વાંચન હતું, કારણ કે આટલા સરસ ગુણ લાવવા એ ખૂબ જ મહત્વની વાત છે. તો અને કેટલો સંઘર્ષ પણ કરવો પડતો હોય છે. તો તમારા સંઘર્ષમાં કોણ કોણ સહભાગી હતું? સૌ પ્રથમ સંઘર્ષ તો કરવો જ પડે છે, કારણ કે ફેસ્ટિવલ હોય, બધા બહાર ફેસ્ટિવલ એન્જોય કરતા હોય, તમે એક રૂમમાં બેસીને ભણો એ બહુ જબરજસ્ત વસ્તુ કહેવાય. અને આ સંઘર્ષમાં હું મારો સાથ હવે મારા પેરેન્ટ્સને કહીશ, કારણ કે હું ક્યાંય નથી જતી તો એ લોકો પણ મારી માટે નહોતા જતા, મારી સાથે રહેતા હતા. અને વાંચન તો તમે જ્યારે પ્રિલિમની એક્ઝામ આપો છો ત્યારથી જ તમે જો, શરૂઆતમાં તમે કંઈ ના કર્યું હોય કે નોર્મલ ભણ્યા, પણ પછીથી જો તમે 7-8 કલાકનું કન્ટિન્યુઅસ કે થોડો બ્રેક લઈને બી વાંચન કરો તો તમારે આરામથી A1 ગ્રેડ આવી શકે. સૃષ્ટિ, હવે આગળ શું પ્લાન છે? આગળ શું કરવાનું છે? કારકિર્દી શેમાં બનાવવાની છે? મારે આગળ કારકિર્દી CS કરવું છે, કંપની સેક્રેટરી કરી કંપની રન કરવી છે, કે પછી પોતાની એન્ટરપ્રિન્યોરશિપ કંપની બી ઓપન કરી શકો છો આગળ. તમારું નામ? શેખ હિના અલ્તાફભાઈ. હિનાઝ. પરિણામ આવી ગયું છે. પહેલા તો આપને કેટલા પર્સન્ટાઇલ આવ્યા? મારે પર્સન્ટેજ 99.7% એટલે કે 93% આવ્યા છે અને ટોટલ 651 છે. ખાસ જો વાત કરવામાં આવે તો કેટલા કલાકો સુધી તમે વાંચતા હતા, અને ગઈકાલે તમારી કેવી લાગણી હતી આજે પરિણામ આવવાનું હતું તો? હું એટલે ડેલી 5-6 કલાક વાંચતી હતી, અને કાલે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયો ત્યારે હું બહાર જ ગઈ હતી, મારા પપ્પા સાથે ફરવા ગઈ હતી. તો રિઝલ્ટ ડિક્લેર થયું, મારા પપ્પાએ કીધું કે જો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું ને, તો હું તો ટેન્શનમાં આવી, રિઝલ્ટ આવે છે. મારા પપ્પાએ કીધું કોઈ વાંધો નહીં, જે આવે ને એક્સેપ્ટ કરવાનું. આજે હવે આ પરિણામ જોઈને કેવી ખુશી છે? ખુશી તો બહુ છે, જે ધાર્યું તો એવું જ રિઝલ્ટ આવ્યું મારું. ચોક્કસથી. તો આ આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે ખૂબ જ ખુશ છે, લાગણી બહુ સરસ છે તે લોકોમાં. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોતા હતા, આજે એ દિવસ છે. ફાઇનલી જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે એક અલગ જ પ્રકારની ખુશી છે. પહેલા તો તમારું નામ? પ્રજાપતિ સિદ્ધાર્થ જગદીશભાઈ. સિદ્ધાર્થ, આજના પરિણામને લઈને તમે શું વિચારો છો, અને કેવી એક્સપેક્ટેશન હતી, અપેક્ષાઓ કેવી હતી? અમારો રિઝલ્ટ તો મેં થોડું ઓછું ધાર્યું હતું, પણ એના કરતાં વધારેમાં આવી ગયા છે એટલે હું બહુ ખુશ છું. તમારું નામ? નામ પરમાર રિતિક જયેશભાઈ. રીતિક, તમારું શું પરિણામ આવ્યું? મારું 93.42% આવ્યા ને એમાં 4 વિષયમાં મેં 100 આઉટ ઓફ 100 ગેઇન કર્યા. કયા વિષયને લઈને તમને ડર હતો કે આમાં ગુણ છે ઓછા આવશે? મેઇન તો ઇંગ્લિશ અને ગુજરાતીમાં જ હતો, બીજું સ્ટેટ એકાઉન્ટ એ બધા પહેલાથી રિવાઇઝ ને બધું એકદમ મસ્ત ગયા હતા પેપર. તો તમારું નામ? સોનવણે આદિત્ય દિનેશ. આદિત્ય, પરિણામ આવી ગયું છે. કેટલા પર્સન્ટાઇલ આવ્યા આપને? મારા પર્સન્ટાઇલ 99 આવે, પર્સન્ટેજ 92. ઓકે, તો આટલા સરસ પર્સન્ટાઇલ છે તો શું વિચાર્યું છે હવે આગળ શું કરવાનું? આગળ વિચાર્યું છે મેનેજમેન્ટ લાઈનમાં જવાનું. રિઝલ્ટ વિશે અત્યારે વાત કરીએ તો બધા કહે છે ખરી કે ધાર્યું તો એનાથી વધારે આવ્યું, પણ ચેકિંગ પણ એ પ્રમાણેની થઈ છે અને બધાની મહેનત પણ હોય. પહેલી વસ્તુ તો એ જો એ લોકો, કેટલા કલાક મહેનત કરતા? હું કન્સિસ્ટન્સી ઉપર વિશ્વાસ રાખતો હતો, રોજના 2-2, 3-3 કલાક. પછી તમારું નામ? રાઠોડ માનવ હિતેન્દ્ર કુમાર. સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ? સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહ. આપને કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે? 99. 99 આવ્યા છે. આટલું સરસ પરિણામ આવ્યું છે. શું લાગતું હતું, તમે ગઈકાલ સુધી કેવી લાગણી હતી? એટલે ગઈકાલ સુધી તો આમ એક ડર હતો કે હવે રિઝલ્ટ આવવાનું છે, અને આમ એવું હતું કે કદાચ નહીં આવે, પણ હવે આવી ગયું છે કે આમ ઓછું લાગે. નહીં આવે? A1 ગ્રેડ નહીં આવે એવું લાગતું હતું કે 1-2 માર્ક માટે રહી જવાશે. A1 ગ્રેડ આવી ગયો છે, તો હવે આગળ શેમાં કારકિર્દી બનાવી છે? હવે આગળ આમ MBA નો વિચાર છે મારા કે મેનેજમેન્ટ લાઈનમાં આગળ વધવું. તમે આખું વર્ષ મહેનત કરી, તો આ સંઘર્ષ પણ ખૂબ જ કર્યો છે, તો તમારા સંઘર્ષના સાથી કોણ હતા? એકચ્યુઅલી મારા ફાધર જે છે ને એ 2 નોકરી કરતા હતા, સવારે બી અને સાંજે બી. સવારે સિલાઈ કામમાં જતા હતા અને રાત્રે હોમગાર્ડની જોબ કરતા હતા. એ સવારે 8 વાગે નીકળી જાય તો સાંજના 6-7 વાગે આવે, અને પછી 2-3 કલાક ઘરે રહે, 10 વાગતા પાછા જતા રહે હોમગાર્ડમાં. એ બીજા દિવસ